ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર સાંશ્લેષિત રબર પછી પોલિમરના આણ્વીય દળ નક્કી કરવા માટેના સૂત્રો, જે એક્સ્ટ્રા માહિતી હતી, અને પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ તથા બાયો પોલિમર વિશેની માહિતીઓ લીધી હતી. બરાબર છે? ત્યાં સુધીની અંદર આપણે ચેપ્ટર ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યું હતું. હવે આ જે લાસ્ટ પોર્શન ચેપ્ટરનો બાકી છે એ આજે આપણે શરૂઆત કરશું. બાયોડિગ્રેડેબલ પોલિમર અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર વિશેની આજે ચર્ચા આપણે કરશું, અને બાકીના જે બાયોડિગ્રેડેબલ પોલિમર બાકી છે આના એક્ઝામ્પલ્સ એ લાસ્ટ પોર્શન આપણે આજે જોવાના છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર કમ્પ્લીટ થશે. હવે આજનું આ પોઈન્ટ ચાલુ કરીએ ને એ પહેલા એક મિસ્ટેક મારી ધ્યાનમાં આવેલી છે કે વલ્કેનાઇઝ રબરની જે આપણે બનાવટ ભણ્યા હતા, વલ્કેનાઇઝ રબરની બનાવટની અંદર આપણે આ જે ડાયસલ્ફાઇડ બંધ બને છે એની અંદર કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ અહીંયા સંયોજકતાની અંદર પ્રોબ્લેમ એક આવે છે. આ જે રાઈટ સાઈડનું હતું જેની અંદર એક સલ્ફાઇડ બંધ બને છે, એમાં ખાસ અહીંયા જે ચેન્જ કરવાનો છે એ તમે લોકો જોઈ જ લેજો. આ વચ્ચેના કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે. અહીંયાથી CH2 મેં જે કરેલા હતા એને આપણે ઇરેઝ કરીએ છીએ, અને અહીંયા પણ CH2 હતા એને પણ આપણે ઇરેઝ કરીએ છીએ. બરાબર? એટલે આ ખાસ તમે ચેન્જીસ કરી નાખજો. આ રીતનું બંધારણ હોવું જોઈએ. આપણે જે લખેલું હતું એ ચેન્જ કરી નાખજો. આના પહેલાના લેક્ચરની અંદર જે પણ હતું તમે લોકોએ જોયું જ છે. બરાબર છે? એટલે આ ખાસ જોઈ લેજો અને ચેન્જ કરજો. આ પ્રમાણેનું બંધારણ હોવું જોઈએ. અહીંયાથી 2 હાઇડ્રોજન રિમૂવ થાય છે, એટલે અહીંયા આપણે -H2 રિમૂવ થાય છે એવું આપણે કહી શકશું ખરી. બરાબર? આ એક ખાસ ધ્યાનમાં લેવું. હવે આજનો ટોપિક જે આપણે જોવાના છે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. તો જોઈએ બાયોડિગ્રેડેબલ પોલિમર કોને કહેવાય? તો જે પોલિમરનું વિઘટન ઉત્સેચકો, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ અથવા તો જળ વિભાજનથી અને કંઈક અંશે ઓક્સિડેશનથી થાય તો તે પોલિમરને આપણે શું કહી શકશું? બાયોડિગ્રેડેબલ. એટલે આટલા જે પરિબળો જેના દ્વારા જો વિઘટન થઈ શકતું હોય, એનું અસ્તિત્વ ગુમાવી શકાતું હોય, તો એ બધા પોલિમરોને આપણે શું કહી શકશું? બાયોડિગ્રેડેબલ પોલિમર. એની સાપેક્ષમાં નોન બાયોડિગ્રેડેબલ પોલિમર શું છે? તો જે સંશ્લેષિત પોલિમરનું વિઘટન થતું નથી, એટલે કે વિઘટન ન થાય, એ બધા કેવા હશે? નોન બાયોડિગ્રેડેબલ. ખબર પડી તમને લોકોને? જેમનું વિઘટન થાય છે એ બધા જ બાયોડિગ્રેડેબલ. તો કોના દ્વારા થાય એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઉત્સેચકો, બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુ, કાં તો જળ વિભાજન થાય, કાં તો ઓક્સિડેશન થાય. અહીંયા આવી કોઈ પણ પ્રક્રિયાની અસર થતી નથી અને વિઘટન પણ થતું નથી. તેથી એને આપણે કહીશું નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. બરાબર? ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે આ જે બાયોડિગ્રેડેબલ પોલિમર છે એ પર્યાવરણીય પ્રક્રિયાઓ પ્રત્યે કેવા છે? સક્રિય છે. એટલે પર્યાવરણની અંદર જે સામાન્ય ફેરફાર વાતાવરણના થતા હોય એની આ પોલિમર પર અસર થાય છે. જ્યારે આ પોલિમરો કેવા છે? નિષ્ક્રિય છે. એટલે પર્યાવરણીય જે પ્રક્રિયાઓ થતી હોય, સામાન્યતઃ વાતાવરણના ફેરફાર થતા હોય, એની આ પોલિમર પર કોઈ જ અસર થતી નથી. બરાબર? તમને ઉદાહરણ જાણવાની તરત તત્પરતા હશે, પણ આપણે જોવાના છીએ. નેક્સ્ટ આગળ પોઈન્ટ આવશે એટલે તમને લોકોને ઉદાહરણ પણ મળી જશે. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે. વિઘટન દ્વારા જીવન જરૂરી પદાર્થોમાં રૂપાંતરણ કરી શકાય છે, એટલે તે તબીબી ક્ષેત્રે પણ ઉપયોગી છે. વિઘટન થઈ શકે છે અને જીવન જરૂરી વસ્તુની અંદર રૂપાંતરિત પણ આપણે કરી શકીએ છીએ. તેથી તે તબીબી ક્ષેત્રે પણ ઉપયોગી છે. તબીબી ક્ષેત્રે ક્યાં ઉપયોગી છે એ હમણાં આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોવાના છીએ. બરાબર? આ બાજુ જોઈએ તો વિઘટન થતું નથી, તેથી નિકાલની સમસ્યા પણ ઉદ્ભવે છે. જો આ પ્રદૂષણ કરે છે આ જ પ્રકારના પ્લાસ્ટિક. જે હાથમાં પેન છે આનું પ્લાસ્ટિક પણ પ્રદૂષણ કરવા માટે જવાબદાર છે. તમારા ઘરમાં પણ ઘણી બધી એવી પ્લાસ્ટિકની વસ્તુ હશે કે જે સંશ્લેષિત પ્લાસ્ટિકથી બનેલી છે, જેના લીધે એ પ્રદૂષણ માટે જવાબદાર બની શકે છે. કેમ કે એનું વિઘટન વર્ષો સુધી નથી થતું. લાંબા ગાળાના વર્ષો સુધી એ જ રીતે તમને જોવા મળે છે. એના બંધારણમાં કોઈ ફેરફાર પડતો નથી. જેથી અહીંયા લખ્યું છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર જેવી પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવે છે. એટલે આવા પ્રશ્નો ઊભા થઈ શકે. વિઘટન ન થાય તો આવું જ થાય. બરાબર? ત્યાર પછી જોઈએ આપણે કુદરતમાં રહેલા બાયોપોલિમર. હવે બાયોપોલિમર કયા કયા છે મેં તમને લોકોને કીધા હતા.
બરાબર, આ તમારે એઝ એ ક્વેશ્ચન રાખવો હોય તો રાખી દેજો. તમારે મને કોમેન્ટમાં જવાબ દેવાના છે બાયોપોલિમર કયા કયા છે, એનો તમારા જવાબ મારે કોમેન્ટ બોક્સમાં તમારે મને આપવાનો જ છે. તો કુદરતમાં રહેલા બાયોપોલિમર એ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. એની સાપેક્ષમાં સાંશ્લેષિત પોલિમરને અહીંયા મેં મોટા ભાગના કીધું છે પણ 99.99%, બરાબર, સાંશ્લેષિત પોલિમરને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર કહે છે. બરાબર છે. તો કયા કયા એના એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. તો બાયોડિગ્રેડેબલ પોલિમર કયા, તો PHBV હમણાં આપણે ભણવાના છીએ, PGA પોલીગ્લાયકોલિક એસિડ, PLA પોલીલેક્ટિક એસિડ, પછી ડેક્સ્ટ્રાન અને નાયલોન ટુ નાયલોન 6. આ બધા વિશેની માહિતી હમણાં આગળના પોઈન્ટમાં આપણે લેવાના છીએ. અને આ બાકીના બધા એવા છે કે જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. કયા કયા છે, તો પોલિથીન, પોલિસ્ટાયરીન, PVC, ટેફલોન, ઓર્લોન, બ્યુટાઇલ રબર, નિયોપ્રીન, SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, પોલિસ્ટાયરીન, નાઇટ્રાઇલ રબર, નાયલોન 6, નાયલોન 6, સ્ટેરિલિન, બેકેલાઇટ અને મેલામાઇન, એટસેટ્રા એન્ડ એટસેટ્રા. બરાબર, અહીંયા સુધીના આ જે તફાવતના મુદ્દાઓ છે જે ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે, MCQમાં પૂછાય તો તમને લોકોને આવડવા જોઈએ. ત્યાર પછી આપણે આજે જોઈએ બાયોડિગ્રેડેબલ જે કેટલાક ભણવાના બાકી રહી ગયા છે એ આજે આપણે જોવાના છીએ કે જૈવ વિઘટનીય પોલિમર કયા કયા છે, બાયોડિગ્રેડેબલ પોલિમર કયા કયા છે, જેની અંદર મહત્વના જે બે પોલિમર આજે આપણે ભણવાના છીએ PHBV અને નાયલોન ટુ નાયલોન 6, એની બનાવટ ગુણધર્મ ઉપયોગ આજે આપણે જોઈએ. PHBV નું ફૂલ ફોર્મ આપ્યું છે અહીંયા, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, કો આ કનેક્શન માટે છે, કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. કો વર્ડ એટલા માટે છે કેમ કે બે જ મોનોમરનો ઉપયોગ થાય છે એટલે કો પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ છે, પણ અહીંયા સંઘનન કો પોલિમરાઇઝેશન છે, સંઘનન પણ છે અને કો પોલિમરાઇઝેશન મિક્સર. બરાબર, એટલે કંઈક અણુ છૂટો પણ પડશે અને બે જ વચ્ચેની પ્રક્રિયા છે એટલે કો શબ્દનો યુઝ કર્યો છે કે બે જ મોનોમર છે એટલા માટે આપણે કો પોલિમરાઇઝેશન, અને કંઈક છૂટું પડે છે પ્રક્રિયાને અંતે તો એને પણ આપણે કહીશું સંઘનન પણ સાથે. બરાબર, એટલે અહીંયા નામ આ પ્રકારેનું થશે, પણ એ પેલા બનાવટ જોઈએ એટલે તમને વધારે નામ એક્ઝેક્ટલી ખબર પડશે. સૌથી પહેલો બનાવટનો મોનોમર જે આપણે લેવાના છે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. હવે તમને લોકોને ખ્યાલ છે ખાલી બ્યુટીરિક એસિડ તમને લખતા આવડે છે. ખાલી બ્યુટીરિક એસિડ કઈ રીતના લખાશે, ટોટલ 4 કાર્બન અને 4 કાર્બનની અંદર એક કાર્બન કયો હશે, COOH નો, એટલે અહીંયા મેં લખ્યું છે CH3 CH CH2 COOH. એટલે આ COOH ની આરે બીજા કેટલા કાર્બન થશે ટોટલ, આ 1 2 3 અને 4 તો છે જ. એમાં બીટા શબ્દ કીધો છે, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. તો બીટા સ્થાન ઉપર એટલે કે આ જે COOH છે એનો આ પહેલો કાર્બન, તો આને આપણે શું કહી શકીએ, આ આલ્ફા કાર્બન છે અને આ કયો થશે, બીટા કાર્બન. બીટા ઉપર કોણ છે, OH છે, તો બીટા હાઇડ્રોક્સી અને આ બ્યુટીરિક એસિડ. આ OH ને આ બાજુ લખવાનું કારણ એ છે કે સંઘનન દરમિયાન એમાંથી પાણીના અણુને આપણે દૂર કરવાનો છે. બરાબર, તેથી. અને બીજો મોનોમર કયો દેખાય છે, સેમ એઝ છે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. વેલેરિક એસિડ, જો બ્યુટીરિક એસિડમાં ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા હશે, 1 2 3 અને 4 છે. વેલેરિક એસિડની અંદર કેટલા હોય, તો અહીંયા 2 તો થઈ જ ગયા, 3 4 અને 5 કાંઈ ચેન્જ નથી. ખાલી અહીંયા CH3 છે, અહીંયા CH2CH3 છે, બંધારણ એઝ ઇટ ઇઝ છે. અને આમાં પણ બીટા શબ્દ એટલા માટે સામાન્ય નામની અંદર યુઝ કરે છે કેમ કે અહીંયા શું આવશે, આલ્ફા અને આ શું આવશે, બીટા. ક્રિયાશીલ સમૂહ પછીનો તરત આવતો કાર્બન કયો હોય, આલ્ફા કાર્બન, અને ક્રિયાશીલ સમૂહ પછી આલ્ફા કાર્બન પછીનો જે તરત આવતો કાર્બન કયો કહેવાય, બીટા કાર્બન. આવું તો તમે શીખી જ ગયા છો. બરાબર, એટલે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ, આ બંને કેવા નામ છે, સામાન્ય નામ છે. IUPAC નામ તો તમને લોકોને આવડે જ છે. બરાબર, હવે આ બંનેની સંઘનન અને કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા સાથે આપણે ઉમેરી શકશું, સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. હવે અહીંયા તમને કલર ચેન્જ દેખાય છે, જો કાર્બોક્સિલિક એસિડનો કોણ જશે, OH જશે, અને આ OH માંથી કોણ જશે, ખાલી હાઇડ્રોજન. એટલે આવા N મોલ અણુઓ દૂર થાય, H અને OH ના, શું છૂટું પડશે અહીંયા, N મોલ H2O. તો બાકીનું તમે જોઈ શકો છો, સેમ એઝ આ બાજુથી OH માંથી H જ જાય, આ બાજુથી COOH માંથી OH આખે આખો જશે. તો હવે અહીંયા જો બંધારણ, જો આ H રિમૂવ થઈ જાય તો સીધે સીધો અહીં ડેશ કરીને શું વધશે, ઓક્સિજન. બરાબર, પછી CH CH3, પછી CH2, પછી C ડબલ બોન્ડ O.
આ મેં કલર ચેન્જ કર્યો છે એનું કારણ કે આવર્તનીય એકમ તમને સીધે સીધો દેખાય આવે એટલા માટે. સી ડબલ બોન્ડ ઓ, પછી આ OH તો આખો નીકળી ગયો છે, પછી આ H પણ આખો નીકળી ગયો છે. હવે કોણ વધ્યો? ઓક્સિજન. જો અહીંયા ઓક્સિજન છે એક્ઝેક્ટલી, બરાબર. પછી CH, C2H5, પછી CH2, પછી સી ડબલ બોન્ડ O અને ડેશ, કેમ કે OH ત્યાંથી નીકળી ગયો છે. એક્ઝેક્ટ આખું બંધારણ ખબર પડી. હવે અહીંયા જે સી ડબલ બોન્ડ O અને O જે છે આને આપણે શું કહેવાય? એસ્ટર કહેવાય, ટૂંકમાં સી ડબલ O. કેમ કે અહીંયા જો ક્રિયાશીલ સમૂહ કયા હતા? આલ્કોહોલ હતો, કાર્બોક્સિલિક એસિડ હતો. આલ્કોહોલ હતો, કાર્બોક્સિલિક એસિડ હતો. સંઘનન થયું તો કઈક નવો ક્રિયાશીલ સમૂહ આવ્યો. કયો? સી ડબલ O, એટલે કે એસ્ટર. આનું નામ શું બન્યું? જો અહીંયા હવે પેલા શું હતું કે બીટા હાઇડ્રોક્સી બ્યુટરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ હતું. હવે બે ભેગું થઈ ગયું અને N મોલ અણુઓ હતા, એટલા માટે આગળ શું શબ્દ લખી નાખ્યો? બેના નામને પેલા તો ભેગા લખવાના છે અને એની આગળ શું લખવાનું? પોલી. પોલી, પછી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડના બદલે બ્યુટી રેટ, કેમ કે એસ્ટર બની ગયો છે. બ્યુટી રેટ કો, આ બેનું કનેક્શન છે કો. બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. જો અહીંયા એસિડ ક્યાંય નથી એટલે એસ્ટર જ છે, તો એટ પ્રત્યય પાછળ આવશે. આ તમારે ખાસ જોવાનું છે. એસ્ટર છે આની અંદર તો એટ પ્રત્યય પાછળ આવશે, કેમ કે રિપીટિંગ યુનિટ આવર્તનીય એકમ દરેક વખતે કોણ હશે? એસ્ટર જ હશે. તો દરેકમાં પાછળ શું નામ આવશે? અહીંયા બ્યુટેરિક એસિડના બદલે બ્યુટીરેટ, વેલેરિક એસિડના બદલે શું આવશે? અહીંયા વેલેરેટ. બરાબર. એસ્ટરમાં પ્રત્યય કયો લાગે? તમને લોકોને ખ્યાલ જ છે કયો લાગે? એટ પ્રત્યય લાગે. બરાબર. બનાવટ ખબર પડી ગઈ. 4-5 વાર લખશો એટલે યાદ રહી જશે. એની ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કની અંદર પૂછાઈ શકે એવી છે. ખાસ યાદ રાખવાની છે. MCQ માં પણ પૂછાય છે કે PHBV ની અંદર મોનોમર કયા કયા ઉપયોગમાં લેવાય છે. આવો ક્વેશ્ચન પૂછાય. ગુણધર્મમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. જોઈએ આપણે ગુણધર્મ શું છે તો ભાઈ આના ઉપરથી સીધી જ ખબર પડી જાય. પોલીએસ્ટર વર્ગનો પોલિમર. આવર્તનીય એકમ કોણ? તો આવર્તનીય એકમ સી ડબલ O કહેવાય. પછી બાયોડિગ્રેડેબલ તો ગુણધર્મ છે જ. આ તો ઉપર આપણને લખેલું છે એટલે ખબર છે, પણ MCQ માં પૂછાય ત્યારે ખ્યાલ આવવો જોઈએ કે PHBV છે એ બાયોડિગ્રેડેબલ પોલિમર છે. પછી આ બંને મોનોમરનો ગુણધર્મ કંઈક ડિફરન્ટ છે જે MCQ માં એકાંતરે વર્ષોની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ કયા ગુણ માટે હશે? સુદૃઢતાના ગુણ માટે. સુદૃઢતા માટેનો ગુણ એટલે કેવો? આમ સહેજ પોચા પદાર્થોને આપણે સુદૃઢ કહી શકીએ, નરમ કે પોચા. બરાબર. પછી બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડનો ઉપયોગ શું છે? લચકપણા માટે, ફ્લેક્સિબિલિટી. તમે એને ટર્ન કરી શકો કોઈ પણ દિશામાં, કઈ પણ રીતે ખેંચી પણ શકાય. લચકપણાનો ગુણનો મીન. બરાબર. એટલે બ્યુટરિક એસિડ સુદૃઢતા માટે અને વેલેરિક એસિડ લચકપણા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી જોઈએ તો ઉપયોગ શું છે? ખાસ પ્રકારના પેકિંગની અંદર આનો ઉપયોગ થાય છે. ખાસ પ્રકારના પેકિંગની અંદર. પછી ઓર્થોપેડિક સાધન સામગ્રીની અંદર. ઓર્થોપેડિક એવા કેટલા બધા સાધનો છે. કેમ આપણે એવું વિચારતા હોય છે કે ભાઈ હાડકું ભાંગ્યું છે તો અંદર સળિયા નાખ્યા છે એવું કહેતા હોય, પણ એ ઓગળી જાય એવા છે, એવું તમે શબ્દ સાંભળ્યો છે. કાં તો ટાંકા લીધા છે ઓગળી જાય એવા. ટાંકાના દોરા કંઈક જુદા છે, હમણાં આપણે આગળ જોવાના છીએ PGA PLA. પણ અહીંયા આપણે ઓર્થોપેડિક સાધન સામગ્રી એટલે એવી વસ્તુઓ કે જે શરીર સાથે કનેક્ટ થાય પછી ઓગળી જાય છે, અધરવાઇઝ એની જરૂર નથી ત્યારે એનું વિઘટન પણ થઈ જાય છે. ત્યાર પછી ઔષધ ભરવા માટેની કેપ્સ્યુલ, જે તમે કેપ્સ્યુલ જોવો જ છો, લાલ અને પીળા કલરની હોય છે, બ્લુ અને વ્હાઇટ કલરની હોય છે. તમે કેપ્સ્યુલ દવા એવી જોયેલી જ છે, પ્લાસ્ટિક જેવી, અને અંદર પાવડર ભરેલો હોય. ખોલીને પણ તમે લોકોએ જોઈ હશે. પણ જે બહારનું મટીરિયલ છે એ કોનું હોઈ શકે? PHBV નું હોઈ શકે. બરાબર. હવે આના પછી જોઈએ નાયલોન ટુ નાયલોન 6 બનાવટ જોઈએ. નાયલોન ટુ નાયલોન 6 ની અંદર બનાવટની અંદર જે પહેલો મોનોમર છે ગ્લાયસિન, બીજો છે એમિનો કેપ્રોઇક એસિડ. ગ્લાયસિન એટલે શું? અહીંયા હશે કે CH2 ની એક બાજુ NH2 છે. યાદ રાખવા માટે કહું છું, ધ્યાન રાખજો. CH2 ની એક બાજુ NH2 છે અને એક બાજુ કોણ છે? COOH. બી ગ્રુપ વાળાને ખ્યાલ જ હશે એમિનો એસિડના પ્રકારોની અંદર. બરાબર. આ ગ્લાયસિન. અને આ શું છે? એમિનો કેપ્રોઇક એસિડ. કેપ્રોઇક એસિડ નો મિનિંગ શું? અહીંયા NH2 નો હોય તો આ કેપ્રોઇક એસિડ થઈ જાય. જો ઓલામાં બ્યુટેરિક એસિડમાં કુલ કાર્બનની સંખ્યા 4 હોય, વેલેરિક એસિડમાં કુલ કાર્બનની સંખ્યા 5 હોય, અને કેપ્રોઇક એસિડ હોય તો કુલ કાર્બનની સંખ્યા 6 હોય. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. CH2 5 ટાઈમ છે અને COOH એટલે 6 થઈ ગયા, કેપ્રોઇક એસિડ બની ગયું. પણ અહીંયા NH2 સાથે કનેક્ટેડ છે એટલા માટે અહીંયા શબ્દ લખ્યો છે એમિનો. ખાસ યાદ રહી શકશે. આ કેપ્રોઇક એસિડ એટલે 6 કાર્બન અને COOH, એટલે 6 કાર્બનની અંદર જ એક કાર્બન COOH નો હોય, અને
એમિનો શબ્દ આગળ એટલા માટે લાગે છે કેમ કે આગળ NH2 કનેક્ટેડ છે, એટલે એમિનો આને કહેવાય કેપ્રોઇક એસિડ. બરાબર. એની સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે તો સંઘનન કોપોલિમરાઇઝેશન ની અંદર કયા કયા અણુઓ છૂટા પડશે અહીંયા તો તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો. આ બાજુથી OH અને અહીંયાથી H, NH2 નો H અને આ બાજુથી OH, એટલે આપણે સીધા રિમૂવ થશે તો પછી અહીં છૂટું શું પડશે? N મોલ H2O, NH2O આવું કંઈક છૂટું પડે ને, HOH એટલે આ બંને OH અને H છૂટા પડે એટલે પાણીનો અણુ છૂટો પડ્યો. બરાબર. સંઘનન પ્રક્રિયા થાય છે, કાંઈક છૂટું તો પડે જ. બરાબર. તો બાકીનું શું વધશે? તો H રિમૂવ થઈ જાય, પછી વધે છે કોણ? જો NH, ધેન આફ્ટર CH2. પછી અમે કલર ચેન્જ કરવાની ટ્રાય કરી છે કેમ કે રિપીટિંગ યુનિટ બનશે, આવર્તની એકમ. C ડબલ બોન્ડ O, OH ત્યાંથી નીકળી ગયો છે, અહીંયાથી H નીકળી ગયો છે. હવે શું વધે છે? NH, ધેન આફ્ટર શું આવશે? CH2, 5 ટાઈમ્સ C ડબલ બોન્ડ O, OH ત્યાંથી રિમૂવ થઈ ગયો છે એટલે અહીંયા N મોલ આપણે કરી નાખ્યું છે. આનું નામ શું બનશે? નાયલોન 2, નાયલોન 6. આનું બીજું કોઈ IUPAC નામ બનાવવા જવું નહીં. બરાબર. આવું પૂછવું પણ નહીં. ત્યાર પછી જોઈએ ગુણધર્મ શું છે, જોઈને જ ખબર પડી જશે. પોલીએમાઇડ વર્ગનો પોલિમર. શું કામ એને? કેમ કે અહીંયા શું લખ્યું છે? CONH, પોલીએમાઇડ વર્ગનો પોલિમર થશે. આવર્તની એકમ શું થઈ જાય? CO અને NH બે ભેગું લખી શકાય ને, આવર્તની એકમ માટે આવું તમે લખી શકો CONH. આનો શું થઈ જશે? આવર્તનીય એકમ. એટલે મેં લખ્યું જ છે. અને બાયોડિગ્રેડેબલ પોલિમર તો છે જ, એટલે 2-3 તમે સીધા મુદ્દા જાતે બનાવી શકો છો ખરી. બરાબર. આ એના ગુણધર્મો થઈ જશે. અને યુઝીસ આપણે અહીંયા લખેલા નથી ને આપણે ક્યાંય પણ આપેલા પણ નથી. પણ બાયોડિગ્રેડેબલ પોલિમર ઘણી બધી જગ્યાએ ટૂંકમાં ઉપયોગમાં લેવાય છે, જેમ કે PHBV ના ઉપયોગ લેખા એ જ આના ઉપયોગ હોઈ શકે ઘણી બધી જગ્યાએ. ત્યાર પછી જોઈએ આપણે PGA PLA. આ ક્યાંય આપ્યા નથી એટલે નામ ખાસ યાદ રાખવાના છે. PGA પોલીગ્લાયકોલિક એસિડ શબ્દને ખાસ સાંભળજો, બીજે ક્યાંય જોતા નહીં. પોલીગ્લાયકોલિક એસિડ તમારે નોટ ડાઉન કરો ત્યારે ખાસ લેક્ચરમાંથી જોઈને સાંભળીને લખી નાખજો. PLA પોલીલેક્ટિક એસિડ. PLA માટે શું હશે? પોલીલેક્ટિક એસિડ. પોલીલેક્ટિક એસિડ આ બંનેનો ઉપયોગ શું થાય છે? તો ઓપરેશન બાદ ટાંકા લેવા માટે વપરાતો બાયોડિગ્રેડેબલ પોલિમર હતો. ઇટ મીન્સ અત્યારે પણ હશે જ. બરાબર. અને ડેક્સ્ટ્રાન એના જેવો જ છે. ડેક્સ્ટ્રાનનો યુઝ શું છે? તો ખાસ તો પહેલા આ કે પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે. આ MCQ માં પૂછે ને તો તમને યાદ રહેવું જોઈએ. ડેક્સ્ટ્રાન જે પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે. ઉપરાંત નવી વાત શું છે? તો કે ભાઈ ઓપરેશન બાદ ટાંકા લેવામાં સૌ પ્રથમ વપરાયેલો, જો સૌ પ્રથમ શબ્દ આવે ને તો તમારે ડેક્સ્ટ્રાન સિલેક્ટ કરવાનો છે. ઓપરેશન બાદ ટાંકા લેવામાં બંનેનો ઉપયોગ થાય છે, પણ જો સૌ પ્રથમ શબ્દ પૂછે તો તમારે કયો લેવાનો આવશે? ડેક્સ્ટ્રાન. એ પહેલો બાયોડિગ્રેડેબલ પોલિમર હતો કે જે ઓપરેશન બાદ ટાંકા લેવામાં ઉપયોગમાં લેવાયો હતો. બરાબર. અને પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. MCQ ની અંદર આ બંને પોઈન્ટ તમારે યાદ રાખવા જેવા છે. બરાબર. ત્યાર પછીના જે એક્સ્ટ્રા બાકી રહી ગયા છે, જે અગત્યના વ્યાપારિક પોલિમર છે, એ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા નથી. એક કોષ્ટકમાં એમને આપે લખેલું છે લખાણ, પણ આપણે બનાવટ એક્ઝેક્ટલી જોઈએ તો તમને લોકોને વધારે સમજાશે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ગ્લિપ્ટલ. ગ્લિપ્ટલની બનાવટ ગ્લિપ્ટોલ પણ હોય છે, ગ્લિપ્ટાલ પણ હોય છે. બરાબર. બનાવટ જોઈએ ગ્લિપ્ટાલની. ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ. બેન્ઝીનની 1-2 પોઝિશન ઉપર કોણ હોય? COOH. શબ્દ સાંભળવા. બેન્ઝીનની 1-2 પોઝિશન ઉપર કોણ હોય? COOH હોય. એટલે આપણે શું કહી શકાય? થેલિક એસિડ અથવા તો બેન્ઝીન 1-2 ડાયોઇક એસિડ. ડાયકાર્બોક્સિલિક એસિડ. અહીંયા ઇથિલિન ગ્લાયકોલની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? થેલિક એસિડ સાથે કરવાની છે. તો ઇથિલિન ગ્લાયકોલ તમને લોકોને આવડે છે. CH2 ની બંને બાજુ કોણ હોય? OH અને OH. સેમ એઝ અહીંયા થેલિક એસિડમાં 1-2 પોઝિશન પર કોણ છે? COOH. સંઘનન થાય તો તમને લોકોને આમ સિમ્પલ ખબર પડી જ જાય. અહીંયાથી H, આ બાજુથી કોણ હશે? OH, અને આ બાજુથી પણ કોણ હોય? OH. એટલે મેં સંઘનન પોલિમરાઇઝેશન કર્યું ને, જેની અંદર શું લખ્યું છે? N મોલ H2. આને પણ આપણે લખી શકીએ સંઘનન કોપોલિમરાઇઝેશન. N મોલ H2O છૂટું પડી જાય એટલે સિમ્પલ છે. અહીંથી જો આ H નીકળી જાય તો વધશે શું? O વધશે. બરાબર. અહીંયા પણ જોતું જવું, સાથે અહીંયા પણ જોતું જવું. પછી કોણ છે? CH2. પછી કોણ છે? CH2. પછી કોણ આવે છે અહીંયા? O. H તો ત્યાંથી નીકળી ગયો. પછી અહીંયાથી OH આખો નીકળી ગયો. હવે કોણ વધ્યું? સીધું ફરી પાછું O. પછી કોણ આવ્યું? C. બેન્ઝીન ચક્ર. પાછો CO ડેશ, કેમ કે OH ત્યાંથી નીકળી ગયું છે. તો આ N મોલ જે આ બંધારણ બને છે એને આપણે શું કહી શકીએ? ગ્લિપ્ટાલ. બરાબર.
મેં કીધું ને ગ્લિપ્ટલ અને ગ્લિપ્ટાલ કોઈ પણ રીતે પ્રોનાઉન્સ કરી શકાશે. તો આનો ખાસ ગુણધર્મ શું? તો પોલીએસ્ટર વર્ગનો પોલિમર. શું કામ એને પોલીએસ્ટર વર્ગનો? મેં અહીંયા જ હમણાં કીધું. જો આ ભાગ જે તમને દેખાય છે COO એટલે પોલીએસ્ટર વર્ગનો પોલિમર થઈ જશે, જેનો ઉપયોગ ક્યાં થાય છે? રંગ અને લેકરના ઉત્પાદનની અંદર. લેકર છે એ વન ટાઈપ ઓફ એક કલરની બનાવટની અંદર ઉમેરવામાં આવતો પ્રક્રિયક છે, બરાબર. રંગ અને લેકરના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. કોનો? ગ્લિપ્ટાલનો. આ ખાસ MCQમાં પૂછે છે ગ્લિપ્ટાલનો ઉપયોગ ક્યાં થાય છે, ગ્લિપ્ટાલની અંદર કયા કયા મોનોમર હાજર હોય છે, થેલિક એસિડ કયા પોલિમરનો મોનોમર છે, આવો ક્વેશ્ચન હોઈ શકે. રંગ અને લેકરના ઉત્પાદનમાં કયા પોલિમરનો ઉપયોગ થાય છે, કાં તો ગ્લિપ્ટાલનો ઉપયોગ ક્યાં થાય છે. આવા MCQ આની અંદરથી લોટ્સ ઓફ નીકળી શકે, તમને યાદ હોવા જોઈએ, બરાબર. ત્યાર પછી આના પછીનું લાસ્ટ વન, જે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ રહેશે, યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનની બનાવટ, આમ તો નામની અંદર જ બનાવટ છે. પહેલો જ પોઈન્ટ, યુરિયા અને ફોર્માલ્ડિહાઇડને ભેગા કરવાના છે. અહીંયા એક યોગશીલ પ્રક્રિયા થવાની છે. યોગશીલ કોપોલિમરાઇઝેશન શબ્દ સાંભળજો, યોગશીલ કોપોલિમરાઇઝેશન. કઈ રીતના પ્રક્રિયા થવાની છે એ જોઈએ આપણે. તો આ NH2 CONH2 તમને લોકોને ખ્યાલ છે યુરિયાનું બંધારણ છે, NH2 CONH2. અને ફોર્માલ્ડિહાઇડનું બંધારણ પણ તમને ખબર છે, HC ડબલ બોન્ડ O અને H. આ ફોર્માલ્ડિહાઇડ છે. તો હવે આની અંદર ખરેખરમાં થાય શું? તો આ NH ની સાથે આખી પ્રક્રિયા તમને લોકોને ખ્યાલ જ છે કે આ જે ઓક્સિજન છે ને એ કોને ઇલેક્ટ્રોન આપી દે? અહીંયા હાઇડ્રોજનને આપી દે. અને આ નાઇટ્રોજન છે એ કોને ઇલેક્ટ્રોન આપશે? આ CH2 ને. એટલે આ NH ની સાથે કોણ આવશે? CH2. જો અહીંયા CO પછી NH પછી કોણ છે? અહીંયા CH2. આ O જે CH2 નો છે એ આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે, એટલે શું બનશે? CH2 અને ટોટલ OH. એટલે આ બંધારણ આ NH ની સાથે જે નવું જોઈન્ટ થયું, કારણ કે આવું બન્યું છે, જેને આપણે શું કહી શકીએ? યુરિયા ફોર્માલ્ડિહાઇડ. યોગશીલ નિપજ છે આખી, બરાબર. NH ની સાથે આ બ્લેક કલરનો જે ભાગ છે એની સાથે કોણ જોઈન્ટ થઈ ગયું? CH2. આ NH ની સાથે CH2. પછી આ CH2 નો જે કાર્બન હતો એની સાથે ઓક્સિજન હતો, એ કોની સાથે જોઈન્ટ થશે? ના હાઇડ્રોજન સાથે, એટલે OH. બરાબર છે, CH2OH. કાર્બન હાઇડ્રોજનની સંખ્યામાં કોઈ જ ચેન્જીસ નથી આવ્યા, તમને લોકોને દેખાય જ છે. પણ હવે અહીંયા આપણો જે મેઇન મોનોમર હતો એ બની ગયો યુરિયા ફોર્માલ્ડિહાઇડ, જેને આપણે N મોલ લેવાનો છે. યુરિયા ફોર્માલ્ડિહાઇડને N મોલ લેવાનો છે. એમાં શું કરશું? તો CH2OH નો પાછળનો OH અને આ બાજુનો H, સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એમાં ને એમાં જ, બરાબર. એટલે આમાં છૂટો શું પડશે? N મોલ H2O. તો જોવો છે ને, અંડરલાઈન વસ્તુ છે એ કાઢી નાખી, તો અહીંયા શું બાકીનું રહેશે? તો આ NH પછી CO NH CH2 ડેશ N મોલ. આને આપણે શું કહી શકીએ? યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન, બરાબર. આ પ્રકારનો કંઈક અહીંયા પોલિમર બને છે. અને આમાં આવર્તની એકમ આપણે કેવો હોય તો કહી શકીએ, આવર્તની એકમ શું બની શકે? આ CONH એનો આવર્તની એકમ બની શકે ખરી, બરાબર. યુઝ ક્યાં છે આનો? તો ખાસ જુઓ, તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા બનાવવા માટે. લેમિનેટેડ પતરા બનાવવા માટે આ લાઈન ખોટી થઈ ગઈ છે. અહીંયા શું આવશે? લેમિનેટેડ પતરા બનાવવા માટે. ખાસ આ એક શબ્દ યાદ રાખવાનો છે, લેમિનેટેડ. કોટિંગ કરેલા પતરા બનાવવા માટે. કોનાથી કોટિંગ કરવાનું છે? યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનથી કોટિંગ કરવાનું છે. એટલે તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા. આપણે નથી લાગતું કે પ્લાસ્ટિક છે છતાંય તૂટે નહીં એવું છે, અનબ્રેકેબલ જેવું છે, તો એમાં થોડોક એવો કંઈક કોટિંગ કરેલું હોય જેનાથી શું થાય? એની ક્વોલિટીની અંદર સારો ફેર પડી શકે. સમજાય છે? તો આ યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન આજનો આપણો લાસ્ટ ટોપિક હતો, ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. આજે આપણે અહીંયા સુધી રાખશું. આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના સોલ્યુશન ઉપર જવાના છીએ. એટલે ચેપ્ટરને હવે આખે આખું કમ્પ્લીટ કરી નાખજો. જેટલી પણ બનાવટ છે એ દરેકને તમારે 4 થી 5 વાર લખીને પ્રિપેર કરવાની છે. લખશો નહીં ત્યાં સુધી યાદ રહેશે નહીં. એટલે ખોટે ખોટું આપણે સ્વામી વિવેકાનંદ જેવી બુદ્ધિ ચલાવવાની નથી કે મને એકવારમાં યાદ રહી ગયું છે, બરાબર. એવરી ટાઈમ તમારે લખીને જ પાકું કરવું પડશે. આ રિએક્શન્સ છે, જેટલી લખશો એટલી વધારે યાદ રહેશે. એટલે જરાય આળસ ન કરતા. તમારી પાસે સમય તો અઢળક પડ્યો જ છે અત્યારે, બરાબર. ઘરે જ રહેવાનું છે, દિવસ રાત મહેનત કરો, બરાબર ને. ચલો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.